મને સર્વાઇકલ ની તકલીફ હતી અને પાછળ દુખતું હતું, વાસામાં ને ડાબો હાથ, આખા હાથમાં પેઇન આવતું હતું. આના માટે મેં બધી ઓર્થોપેડિકમાં ટ્રીટમેન્ટ લઈ લીધી હતી, પણ મને રાહત નહોતી થતી. પેનકિલરો ખાવી પડતી હતી, પણ રિઝલ્ટ નહોતું સારું મળતું. અત્યારે આપણે અહીંયા સારવાર કરી, ત્રીજી સારવાર. હા, ત્રીજી સારવાર. અત્યારે કેમ છે તમને? અત્યારે એકદમ રાહત છે, મને ખૂબ સારું રિઝલ્ટ છે. અત્યારે સારું થઈ ગયું. હા. આપણે કોઈ દવા કે આપ્યું હતું તમને? ના, દવા નહીં હો, વિધાઉટ ડ્રગ. અત્યારે કોઈ તમને ડ્રાઇવિંગ કરવામાં કે કામ? ના, કાંઈ તકલીફ નથી. અત્યારે મને ખૂબ સારું છે. હા. તમને જે તકલીફ હતી ને, તમારા એમઆરઆઈ ના રિપોર્ટ પ્રમાણે C5 C6 છે ને, તમારી નસ દબાણી હતી, કઈક વજન ઉંચકાવાઈ ગયું, એક ઝટકો લાગી ગયો, એના કારણે તમને જે આખા હાથમાં જે પેઇન આવતું એના કારણે આવતું. આપણે જે સારવાર કરી એ શું કર્યું કે મેનિપ્યુલેશન કર્યું, એટલે સ્પાઇનમાં આપણી તમારી જે સર્વાઇકલ ની અંદર ત્યાં એલાઇનમેન્ટ જ કર્યું. એલાઇનમેન્ટ કર્યું એટલે ત્યાં નસનું જે કેનાલમાં જે દબાણ આવતું હોય, દબાણ રિલીફ થયું ને, દુખાવો બંધ થયો. આવી સારવાર કરવી જોઈએ. હા, કરવી જોઈએ. હું પોતે હેલ્થમાં છું.